બાંધેલો બ્રિજ. દીવનો દરિયો તમે જોઈ શકો છો. પુલ ખાડીનો. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઘોઘલા દીવ. हाँ बोलो तुम्हारी पाछड़ आगे आगे चले तुम पीछे पीछे हम मितवा. એટલે થવા દીધો પપ્પા એટલે તમને આગળ જવા દીધા. તમે જાવ તુલસી હા, તમારો શું પ્લાન છે અમને થોડી ખબર. ને એ બધું ન્યાય આવ્યું ગંગેશ્વર પર જ્યાંથી આમ છે એટલે કુકરી આવે આઈએનએસ કુકરીનું સરસ જોવા જેવું અત્યારે તડકામાં હોડકા 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 દરિયાની અંદર હોડકા જોઈ રહ્યા. વડકા પછી બેઠા વડકા ફૂલ હોડકા. દરિયામાં તો મજા ન કરી બાકી તમે પીને દરિયામાં જે મજા કરવાની હોય ને તો એ અલગ જ આનંદ દીવની દિવાલો ઉપર જેમ પવનની લહેર આવે ને એમ મજા આવે આનંદ જ આવ્યો તો એટલું હું નાયો ને કલાક બહુ મજા આવી પાણીમાં પીડ્યું રહેવાનું. દીવ 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 દીવની દિવાલ. घोघला આવ્યું. દીવ 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 દીવનો નજારો. પિન્ટુભાઈ ચૌહાણ ની ગાડી આગળ જઈ રહી છે. પુના ભાવનગર સોમનાથ અહીંથી માંડવી બીચ છે ને ત્યાં મજા આવે તો બીચ જ છે. માંડવી બીચ પછી બીચ એસબીઆઈ લાઈફ દ્વારા મોસ્ટલી આવે છે એજન્ટોની આનંદ મોજ કરવા માટેની એક ટૂર દીવ મુકામે આજ રોજ કરી હતી. દીવ મુકામેથી રિટર્ન પરત ફરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો દીવનો દ્રશ્યો. રામ નિવાસ દીવનો મેઇન રસ્તો છે. પાછળ દરિયો, એક આગળ મેદાન છે, પાછળ દરિયો દીવનો દેખાઈ રહ્યો. અંદર બીચ જ છે. અહીંથી પસાર થઈ જાય
સમાજ જઈ રહ્યા છે. પરવેશ ઘોઘલા દીવનો દરવાજો. કોઈ નહીં હોય જવા દે. અત્યારે કોઈ હોય નહીં ન હોય બેઠા હોય, અત્યારે જવા દે. પોલીસ ચોકી હોય. પોલીસ ચોકી અહીંયા જવાય નહીં. કોઈ નથી બેઠું, બધા આરામ. બધા અત્યારે જમવા વયા ગયા હોય, લોકો હોઈ ગયા હોઈ ગયા હોય. એને હું હોય બધા સાંજે નીકળે ને એમાં તપાસે. અત્યારમાં નીકળ્યા હોય લગભગ તો ઓલા ન હોય એમ. દીવની બહારના દ્રશ્યો જોઈ રહ્યા છો. દીવ પૂરું થઈ ગયું. માંડી દીધી. હવે અમારા મેનેજર લઈ જાય રહ્યા હાચા. આગળ એ ચાલી રહ્યા છે, પાછળ અમે જઈ રહ્યા છે. વિડીયો ઉતરી રહ્યો છે. આગળ એની ગાડી છે. આપ જઈ રહ્યા છો. અમારા મેનેજર શ્રી પિન્ટુભાઈ ચૌહાણ. એની ગાડી આગળ જાય છે ધીમે ધીમે. અમે પાછળ જઈ રહ્યા છીએ. નાળિયેરીના વૃક્ષો છે મોટા મોટા. આપણે ગેસ પકડવાનો છે ને એને કહી દઈએ ભાઈ એમ કે આમાં અહીંયા કહેવાય તેલવાળા ગેસ પુરાવીએ છીએ. હોટેલ ગેસ પુરાવવાની દેવનું મંદિર છે. અમે સાઈડ કાપી રહ્યા છીએ. પિન્ટુભાઈ ચૌહાણને પાછળ રાખીને સાઈડ આપતા નથી. લાઈટ લાઈટ 4-5 ગાડી 6 સાઈડ આપશે ને વાહનો હાટી બોલાવે. મુશ્કેલ આવી રહ્યા છે. આજે રવિવાર છે. હા, પિન્ટુભાઈ ચૌહાણ ની ગાડી પાછળમાં ડીજે કામ તેલવાળા ગેસ પુરાવે. થઈ ગયું. કહી દઉં. હા હા તેલવાળા ગેસ પુરાવા આગળ જઈએ. બહુ સ્પીડમાં જઈ રહી છે ગાડી. હા, જયદીપભાઈ એ દેલવાડા ગેસ પુરાવા ઊભા રહી છે હો અમે. હા વાંધો નહીં, પણ અમે ગાડીમાં ગેસ પુરાવી લઈને પછી આવીએ છીએ હો. હા તો તમે ત્યાં થોડી વાર ઊભા રહેજો. આપણે હારે રહેવું તુલસી સાહેબ. હા એ મને ખ્યાલ, પણ હારે રહેજો. બસ બસ. હા ઓકે ઓકે. આપણે ગેસ પુરાવી લઈએ ને ત્યાં લગી બાર ઊભા રહે. તુલસી સાહેબ તો હું 2 કલાક આરામ કલાક થઈ જાય. જો બાપુ રૂમ આપશે, રૂમ છે ને? આપે આપે હા તો આપે છે રૂમ આપે. એટલે અમે અત્યારે દર્શન બંધ હોય 5 વાગે ખુલે. દર્શન તો બંધ જ હોય ને. બંધ હોય અત્યારે છે. એ 5-6 વાગે ખુલે. તો પછી બી અહીંયા 2 કલાક તો 1.5 કલાક તો હોય જાય ત્યાં હા પહોંચવાનું. હા અને પછી ધારી છે ને, ધારી ધારી સ્વામિનારાયણ મંદિર છે ને, એ સરસ. ત્યાં થતા જઈએ પિન્ટુભાઈ ને દર્શન કરાવીએ. અને ત્યાં છે આપણે સંતો. આજે રવિવાર છે એટલે ટ્રાફિક છે. ટ્રાફિક એ તો ઠીક હોય છે, પણ એમ કે સભા હોય સાંજે કોઠારી સ્વામીની બધા અમને ઓળખે બધા. ખાલી દર્શન કરી નીકળી જાવ.